સાયખાની આરતી ડ્રગ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આશાસ્પદ યુવકનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે વાગરા પોલીસ ચોપડે નોંધાયેલ માહિતી અનુસાર વાગરા તાલુકાના સાયખા ગામે રહેતો 22 વર્ષીય કરણ રણજીત રાઠોડ, જે સાયખા જીઆઈડીસીમાં આવેલ આરતી ડ્રગ્સ નામની કંપનીમાં નોકરી કરતો હતો. નિત્યક્રમ મુજબ તે તારીખ 5/9/2024ના રોજ કંપનીમાં નોકરી ઉપર ગયો હતો. તે દરમિયાન લગભગ 4 વાગ્યાના અરસામાં કંપનીમાં આવેલ કુલરમાં પાણી પીવા જતા તેને વીજ કરંટ લાગતા તે ત્યાં જ બેભાન થઈને જમીન ઉપર ઢળી પડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ કંપનીમાં કામ કરતા અન્ય કામદારો પણ બનાવવાળી જગ્યાએ દોડી જઈ જોતા કરણ ત્યાં બેભાન હાલતમાં પડેલ હતો, જેથી તેને તાત્કાલિક વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવતા હાજર ઉપરના તબીબે તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. વાગરા પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી. સમગ્ર બનાવની જાણ થતાં જ પરિવારજનો સહિત સગા સંબંધીઓ તેમજ ગામના આગેવાનો પણ વાગરા હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. આશાસ્પદ યુવકનું મોત નીપજતા પરિવારના માથે જાણે આભ તૂટી પડ્યું હતું. હોસ્પિટલ બહાર લોકોના ટોળા એકત્ર થયા હતા. મરણ જનાર યુવકનું કરંટ લાગવાથી મોત નીપજ્યું છે કે પછી અન્ય કોઈ કારણોસર યુવક મોતને ભેટ્યો છે, તેનું ચોક્કસ કારણ જાણવા પરિવારે મૃતકનો યુવાનનું પેનલ પીએમ કરવાની માંગ કરી હોવાનું પણ જાણવા મળ્યું હતું. પરંતુ પેનલ પીએમ કરવા માટે ડોક્ટરની વ્યવસ્થા ન હોવાથી તારીખ 6/9/2024ના રોજ સવારે મૃતકનું પેનલ પીએમ કરવામાં આવશેની માહિતી આધારભૂત સૂત્રો થકી સાંભળી રહી છે. આરતી ડ્રગ્સ કંપનીમાં મોતને ભેટેલ યુવકના મોતને લઈને તરહની ચર્ચાઓ પંથકમાં વહેતી થઈ છે. જોકે યુવકનું કયા કારણોસર મોત નીપજ્યું છે તે તો પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ ચોક્કસ કારણ બહાર આવશે. જોકે હાલ તો વાગરા પોલીસે ગુનો નોંધીને આગળની વધુ તપાસ હાથ ધરી છે. રાજેશભાઈ રમણભાઈ, ઘર સાયખા, તાલુકા જિલ્લો ભરૂચ. આજરોજ હું મારા ઘરે 5 વાગ્યે હાજર હતો. તે સમયે વાગરા પોલીસ સ્ટેશનના જમાદાર વિપુલભાઈનો મારી પર ફોન આવેલો કે તમારા ગામનો કરણ રણજીત રાઠોડ આરતી કંપનીમાં નોકરી જાય છે, તેનું મૃત્યુ થવાથી એને વાગરા હોસ્પિટલમાં લઈ ગયેલા છે. તેની જાણ તેમના ઘરવાળાને કરવા મને કહેલ, તેથી હું એ લોકોના ઘરવાળાને એ લોકોની જાણ કરેલી અને વાગરા અમે આવેલા. વાગરા અમે કરણભાઈના મૃતદેહને જોતા તેમના શરીરે કોઈ જાનહાનિના નિશાના ન જોવા મળતા ત્યાર પછી અમે લોકો એક આગેવાન તરીકે વાગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા આવેલા છે કે આ કરણભાઈનું મૃત્યુ થયેલું છે, તેનું મૃત્યુ અકબંધ છે, તો એની યોગ્ય તપાસ થાય એવી અમારી વિનંતી છે. અમે આરતી કંપનીમાં નોકરી કરતા હતા સાયખા. પાણી પીવા ગયેલા હતા, ત્યાં એ છોકરાને કરંટ લાગ્યો, તો એના બચાવવા માટે હું ગયો હતો, તે મને પણ કરંટ લાગેલો. ત્યાર પછી મેં સિક્યુરિટીને બૂમ પાડીને બધાને જણાવ્યું કે છોકરાને કરંટ લાગ્યો. ત્યાર પછી બધા આવ્યા. એમાં કોઈને બીજી કોઈ ઈજા ખરી કે કરંટ કમ લાગેલું છે એવું કંઈ? પાણી પીવા ગયા હતા? પાણી પીવા ગયેલા ત્યાં એવું થયું. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।